સુરત એસડીસીએ પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। કરોડોની ઠગાઈ અને બોગસ દસ્તાવેજો મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આરોપીએ સગા સાથે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બોગસ પાવર ઓફ એટર્નીથી 2.92 કરોડની લોન મેળવી ખોટા દસ્તાવેજો બનાવી લોન લીધાનો આરોપ લાગ્યો છે। તો લોનના હપ્તા ન ભરતા સગા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એસસીએ 6 અઠવાડિયામાં લોન ભરપાઈનો આદેશ પણ આપ્યો છે। તો સુપ્રીમના આદેશનું અનાદર કરતા રાહત રદ થઈ છે। અન્ય કોઈ કોર્ટમાં અરજી ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। ફરી એકવાર આવ્યો છે ગુજરાતી ફિલ્મોનો યુગ। આઈશર ટ્રક ભરીને ફિલ્મ જોવા ગયા લોકો તો કડકડતી ઠંડીમાં ધાબળા ઓઢીને ફિલ્મ જોવા ગયા હતા લોકો તો વિજાપુરના લાડોલથી વિજાપુર ફિલ્મ જોવા માટે ગ્રામજનો ગયા હતા। 60 થી 65 મહિલાઓ તેમજ બાળકો પુરુષો આ ફિલ્મ જોવા માટે ગયા હતા। રાતના શોમાં ઠંડીમાં પણ જે ફિલ્મ જોવા લોકો છે તે પહોંચી ગયા હતા। ખુલ્લી ટ્રક અને ધાબળા ઓઢી ફિલ્મ જોવા જતા વિડીયો પણ વાયરલ થયા છે। અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। મકરબાર રેલવે ક્રોસિંગ પાસેના રોડ પર ખુલ્લી ગટરમાં રાહદારી પડી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે સ્થાનિકોએ તેમને બચાવી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે ગટરના ઢાંકણાને બદલે તેની પર આડશ મૂકી દેવામાં આવી હતી। એટલું જ નહીં, બેદરકારી તો એટલે હદ સુધી જણાઈ રહી છે કે અહીં સ્ટ્રીટ લાઇટ તો છે પરંતુ તમામ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તો બીજી તરફ અંધારપટમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। એટલું લાઇટ પોલ તો જલ્દી નખાવી દેવા જોઈએ કે જેથી કરીને અંધારામાં કોઈ તકલીફ ન પડે અને ખાસ કરીને જો ચાલતા લોકો જે આવતા હોય એને વધારે તકલીફ પડતી હોય કારણ કે જો ધ્યાન ન હોય તો પડી જવાની શક્યતાઓ રહેતી હોય। અત્યારે કેમેરાની લાઇટ ચાલુ છે, બેકગ્રાઉન્ડમાં તમે જોશો તો અહીં ટ્રાફિક પણ છે, તમામ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે અને જે પ્રકારે ટ્રાફિક છે તેમાંથી અહીં 108 પણ જઈ રહી છે અને તમામે ફોકસ રાખવું જરૂરી પડી રહ્યું છે, તમામને લાઇટ ચાલુ કરવી જરૂરી પડી રહી છે। પણ 1 મિનિટ માટે મેં જો આ લાઇટ બંધ કરી તો આ વિસ્તારની અંદર કેવું અંધકાર છવાઈ ગયું છે। આ અમદાવાદના મકરબાર વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં અંધારામાં કશું જ દેખાય તેવી પરિસ્થિતિ નથી અને આવી જ પરિસ્થિતિની અંદર એક વ્યક્તિ અહીંથી ચાલતો જાય છે અને આ ગટરમાં પડી જાય છે। આ ઘટના બુધવારની છે। બુધવારની સાંજે 6:30 વાગ્યા બાદ ખાસ કરીને એક વ્યક્તિ જ્યારે અંધારામાં અહીંથી પસાર થઈ રહ્યો હતો આ ગટરમાં પડી ગયો। જો કે સારી વાત એ છે કે બે યુવતીઓએ આ દ્રશ્યો જોયા, યુવતીઓએ બૂમાબૂમ કરી, કેટલાક લોકો આવ્યા અને આ ભાઈને ગટરમાંથી ખાસ કરીને બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ આ ગટર ઉપર એવું આડાશ મૂકી દેવામાં આવી કે કોઈ પણ વ્યક્તિ હવે આ અહીંથી પસાર થાય તો તેઓ ખાસ કરીને સાચવીને ચાલે। પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીનો આ નમૂનો આપ જોઈ રહ્યા છો। એક તરફ અંધારપટ અને આપ જુઓ તો અહીં લાઇટ પોલ પણ છે પરંતુ લાઇટ પોલ છે જાણે કે શોભાના ગાંઠિયા થઈ ગયા હોય તેવા દેખાઈ રહ્યા છે। અનેક લાઇટ પોલ છે તે બંધ હાલતમાં છે। આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો મકરબાર રેલવે ક્રોસિંગ પાસેના આ દ્રશ્યો છે કે લોકો અહીંથી રાહદારીઓ અહીંથી ચાલતા જાય। આપણે દ્રશ્યો જોયું કે રાહદારી ચાલતા જતા હતા, તેમને લાઇટ ચાલુ હતી એટલે એમને ખબર પડી કે આ બાજુ કશું પડ્યું છે એટલે અહીંથી પસાર ન થવાય। પરંતુ જો અંધારામાં કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય તો તેમની પરિસ્થિતિ શું થાય? અમદાવાદ મહાનગરપાલિકાનો બેદરકારીનો આ નમૂનો છે તે જોવા મળી રહ્યો છે। એક વ્યક્તિ છે તેનો જીવ બચી ગયો છે પરંતુ ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તે સવાલ કરી રહ્યું છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।